હું ડૉક્ટર અશોક પટેલ અમદાવાદથી આજે તારીખ 13/5/2025 સનરાઈઝ ભારતીય સિનિયર સિટીઝન ક્લબ ત્રુગાનીના મેલબર્ન ખાતે સિનિયર સિટીઝન સામે મારા વિચારો રજૂ કરી રહ્યો છું. આજનો વિષય મેં મારી જાતે કાલે રાત્રે પસંદ કર્યો કે માન જોઈએ છે કે પ્રેમ જોઈએ છે. ફરીથી વિષય કે આપણે બધાને માન જોઈએ છે કે પ્રેમ જોઈએ છે. બહુ સરસ. માન કોણ આપશે? હું જે કહું છું એ સમજજો. મહત્વનું પ્રેમ જ છે. માન જે છે ને, આપણે જે યંગ આપણા છોકરા છોકરી દીકરા દીકરી કે જમાઈ એ તમને માન આપશે. પ્રેમ આપશે આપણા સંતાનો, પૌત્ર પૌત્રી, દોહિત્રી ખ્યાલ આવ્યો ને, દીકરીની દીકરી, એ તમને પ્રેમ આપશે. સંતાનો, જે નાના બાળકો કે જેના કારણે તમે અહીં આવ્યા છો. હું ચોક્કસ કહીશ એવું. મોટા ભાગાને પૂછીએ કેમ ગયા, તો મોટા ભાગનો જવાબ આ હોય છે, છોકરાઓ રાખવા. પણ પ્લીઝ હવે અચ્છા, હું તમને એક બીજી સ્પષ્ટતા એક કરી લઉં. પણ હું જે પણ કહીશ એ મારા પોતાના જ અનુભવો કહીશ, કારણ કે હું તમારા માનો જ એક છું. અને કદાચ એવું બને કે મારા વિચાર સાથે તમે સહમત ન પણ હો તો નહીં થવાનું, અને સહમત હોય તો ઉતારજો. તો ફરીથી વિષય ઉપર આવી જાઉં છું કે માન જોઈએ છે કે પ્રેમ. તમે સામા પગલે જવાબ આપ્યો કે પ્રેમ. બહુ જ અદ્ભુત વાત છે. માન આપણને આપણા દીકરા દીકરી, વહુ કે જમાઈ આપશે. પ્રેમ આપણને આપણા જે સંતાનો જે છે એ આપશે, અને ખરો નિર્દોષ પ્રેમ હોય છે. ગઈકાલનું એક ઉદાહરણ આપું, પરમ દિવસનું. હું બાથરૂમમાં બ્રશ કરતો હતો. ભૂલથી મેં સ્લીપર મારા સનના મારા પુત્રના એના સ્લીપર પહેરીને હું બ્રશ કરતો હતો. 2 વર્ષની મારી દીકરી પૌત્રી આવી, હજુ બોલતા નથી શીખી બરાબર. મને કે આ ડેડાના સ્લીપર છે. એ જઈને મારા સ્લીપર લઈ આવી અને એના પપ્પાના સ્લીપર લઈને હતા ત્યાં મૂકી આવી. આમાંથી શીખવાનું જે આવે છે હવે આવે. સારું, તમે જુઓ કે એ પછી તો મેં 4 વખત આ રિપીટ કર્યું. મેં મારા સનને કહ્યું, મારી પુત્રવધૂને કહ્યું, આને આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. સારું, કેવો આનંદ આવે છે અને આપણે કેવા હસીએ છીએ. પણ હવે એક કલ્પના કરો, એ જે પૌત્રી સ્લીપર બદલી નાખ્યા કે આ નહીં, આ પહેરો. કેવું હસી મજાકમાં લીધું. અને માની લો કે મારી વહુએ મને એમ કહ્યું હોત કે પપ્પા તમે જઈના સ્લીપર પહેર્યા છે, પ્લીઝ બદલી નાખો ને, તો ખોટું લાગે. ફેર આટલો છે આપણી વિચારમાં. કેમ વહુ કહે ત્યારે આપણે ન સ્વીકારી, પેલી નાની દીકરી કહે છે ને આપણે જો સ્વીકારતા હોય, અને વહુએ કદાચ આપણને કાંઈ આવું કહ્યું તો આપણે કેમ નથી સ્વીકારતા? તમે જોજો, અઘરું છે પણ મુશ્કેલ નથી. આ એક સાંજે ઘેર ગયા પછી કેટલીક બાબતો વિચારવાની કે આવું કેમ. પેલા પ્રેમ, જે નાની દીકરી સ્લીપર લઈ ગઈ, નિર્દોષતા જ હતી એનામાં, એને કાંઈ એવું બધું ખબર નહોતી વગેરે વગેરે. બીજી બાબત, ઘણીવાર બાળકો જે આપણને પ્રેમ કરે છે ને સાહેબ, આપણા સંતાનો, અત્યારે હું જ્યારે વાત કરું છું ને ત્યારે તમારા મનમાં તમારા જે સંતાનો છે એના ચિત્રો આવે છે, અને એના વર્તનો તમારી સામે અત્યારે પસાર થઈ રહ્યા છે. તમે એ જ યાદ કરો છો. નિર્દોષ પ્રેમ છે આખો. બાળકો છે ને પ્રેમ વ્યક્ત નથી કરી શકતા. આઈ લવ યુ નથી કહી શકતા, હું તને પ્રેમ કરું છું નથી કહી શકતા. એનો પ્રેમ શેમાં આવે છે ખબર છે? તમે એમ ખાલી બેઠા હોય ને 2 ગડદા મારી જાય તમને. આવું થતું હશે, ચૂંટલા ભરી જાય, તમારી ઉપર પડે. સારું, તોય તમને ગમે છે પાછું. અને આમાંનું કશુંક વહુએ ચૂંટલો ભર્યો હોય તો એટલે ત્યાં પછી આપણે એવું કહીએ, વહુ તો શેની ભરે, પેલું તો છોકરું નાનું છે.
જે હોય તે સામેના પાત્રો જે હોય તે આપણે નક્કી કરવાનું છે કે આપણે કોની સાથે કેવું વર્તન કરવું, પોઝિટિવ લેવું, નેગેટિવ લેવું. અને આ જો સમજી જઈશું ને તો આપણે દુઃખી નહીં થઈએ. હું દુઃખી નથી થતો સહેજ પણ. તમને નવાઈ લાગશે, રમેશભાઈ તમે હમણાં મને પૂછ્યું ને કે 4 મહિના પહેલાં તમે અહીં હતા. મારી જોબ ચાલુ છે ટુડે, હું જોબ કરું છું. ઘણીવાર એવું થાય છે, મેં અગાઉ વાત કરી અને આપણે ફરીથી કરીએ કે નાના બાળકો આપણી સાથે મસ્તી કરે, મારે, આપણે કાંઈ માગીએ મને આપને તો ના પાડે, ના મારું છે વગેરે વગેરે. હક કરે, તમે એમ કહો ને કે તું આ મૂકી દે લીધેલી વસ્તુ, તું મૂક. એ વખતે એ ના મૂકે પછી આપણે ઊભા થઈને એ વસ્તુ મૂકી દઈએ છીએ. પણ વહુએ કોઈ વસ્તુ ન મૂકી હોય તો સારું, પેલી જો છોકરું કોઈ વસ્તુ ત્યાં મૂકીને જાય છે તો આપણે કેવું મૂકી દઈએ છીએ. તો પેલામાં પેલી બાજુ પેલી બિચારી નથી કરી વહુએ, જે રીઝન હોય તે આપણે રીઝનમાં ન પડીએ એ પણ મૂકી દેવામાં શું વાંધો આવે છે. પણ આપણે નથી મૂકી શકતા. જે હોય તે અહીં એક થોડી નોંધ લેવડાવી છે. હું મારા મિસેસને ઘણીવાર એ બોલી જાય તો હું એને કહું છું કે આપણે ત્યાં મોટા ભાગે આપણું કલ્ચરમાં કે નાનું બાળક કશુંક ન કરે ને, ખાતું ન હોય, કાંઈ મૂકતું ના હોય, એટલે ત્યારે આપણે ઉદાહરણ આપતા હોય, ખાઈ લે નહીં તો પેલાને આપી દઈશ. એટલે બીજું જે આપણા ઘરમાં પાત્ર હોય ને મોટું એનાથી એનું ઉદાહરણ આપીએ છીએ. આવું ક્યારેય નહીં કરવું જોઈએ. કારણ કે આમ કરવા તો આ કર, નહીં તો હું પેલાને કહી દઈશ, નહીં તો હું પેલાને આપી દઈશ. તો નાનપણથી આપણે બીજી પર્સનાલિટી જે છે, વ્યક્તિત્વ છે, નાનું બાળક બીજું એનાથી મોટું, એની સામે આપણે હરીફાઈ ઊભી કરી રહ્યા છીએ. એ નાનપણથી એને હરીફ સમજે છે. તો પ્લીઝ ક્યારેય સરખામણી નહીં કરવાની. જો પેલાએ પહેરી લીધું તું પહેરી લે, પેલો કેટલો સરસ ડાયો છે, એનો અર્થ એમ કે હું ગાંડું છું. તો આ સેન્ટેન્સ આપણને જે તે કામ પૂરતા કયા મદદરૂપ થશે, પણ સામેનું જે બાળક છે ને એના મગજમાં એક નેગેટિવ વિચાર ઊભો કરે છે. તો ક્યારેય સરખામણી આપણે ન કરીએ તો વધારે સારું. ઓકે, બીજી એક સરસ વાત આવશે. સારું, રાત્રે જ્યારે પૌત્ર પૌત્રિક દોહિત્રી સાથે સૂઈ જઈએ છીએ કેવી મજા આવે છે. વિચારજો, તમને બધાને અનુભવ હશે. કદાચ મોટાભાગે એના મમ્મી પપ્પા સાથે પણ ક્યારેક ચાન્સ મળતો હોય, દિવસે રાત્રે કલાક 2 કલાક સારું સૂઈ જવાની કેવી મજા આવે છે. કેવું હગ કરીને આપણને સૂઈ જાય છે. એને સાહેબ હું પણ રમેશ એના કરતાં આપણને વધારે મળે છે. અને હું તો કહું, તમે આને હસવામાં ન લેતા ગંભીરતાથી લેજો કે એક પતિને પત્ની સાથે કે પત્નીને પતિ સાથે સૂઈ જવાની જે મજા છે ને એના કરતાં નાના બાળક સાથે સૂઈ જવાની મજા અલગ છે. આ એક ગંભીર વાક્ય કહું છું. પણ પતિ પત્ની સાથે સૂઈ જવાના જે હોય છે, પેલી પત્ની આમ નસકોરા બોલતા હોય ને તો આમ કરી સરખી રહે ને, બરાબર છે, આમ ફરી જા ને, અથવા એ આપણને કહે સારું ત્યાં આપણે આટલું સહન નથી કરી શકતા. અને પેલું નાનું બાળક રાત્રે 10 વખત તમે ઊભા થઈને જુઓ છો એને ઓઢ્યું છે કે નથી ઓઢ્યું. અને જ્યારે આવું જોવો છો ને ત્યારે ક્યારેય તમારી ઊંઘ બગડતી નથી સાહેબ. આ તમે જુઓ, આ પ્રેમ છે. અને આ લેવા માટે આપણે અહીંયા આવીએ છીએ. અને પછી દીકરાએ આ કર્યું, વહુએ આ કર્યું, એમાં ક્યાં પડવાની જરૂર છે યાર. એમને જે કરવું એ કરવા દો ને. તમને જે પ્રેમ આપે છે પ્રેમ લો ને યાર. એટલે હું કહું છું અહીં આવશું ત્યારે હું છોકરા સાચવવા નથી આવતો. આપણે ક્યારે એવું નહીં કહેવાનું છોકરા સાચવવા જવું છું. છોકરાનો પ્રેમ મેળવવા માટે આવું છું, એનો અનુભવ કરવા માટે હું અહીં આવું છું. અને અત્યારે જો અનુભવ નહીં લો ને તો આ છોકરા જ્યારે મોટા થશે ને ત્યારે તમે જાણો છો અહીંનું કલ્ચર. એ 17-18 વર્ષના થશે ત્યારે એના મા બાપને કહે ને કે હું લગ્ન કરું તોય સારું છે, તોય આપણે નસીબદાર છીએ. પણ એટલું ચોક્કસ કહીશ, તમે જો એની સાથે 5-7 વર્ષ રહેશો ને સાહેબ, એ છોકરું એના મા બાપથી છૂટું નહીં પડે એની ગેરંટી આપું છું. એમાં દાદા દાદી સાથે કે નાના નાની સાથે રહેવાની જરૂર છે. એ આપણા છોકરાઓને ખબર હોય કે આપણી વહુ કે પુત્ર કહીએ એને ખબર છે કે નથી ખબર, એ આઈ ડોન્ટ નો. અને આપણે એમાં પડવું એ નથી. આપણે તો આપણો સ્વાર્થ જોવો છે યાર, કે આ દુનિયામાં આપણને પ્રેમ કરનારું આ છે. આ નિર્દોષ પ્રેમ, કોઈ અપેક્ષા વગરનો પ્રેમ સાહેબ સાચવવા માટે નથી આવતા, આપણા સ્વાર્થથી આવીએ છીએ એમ માનવાનું. હા, રાત્રે વાર્તા કહેવાની. તમે માનશો હું દરરોજ વાર્તા કહું છું મારા પૌત્રને. અને ઘણીવાર મારા મિસિસ કોઈ વાર આવી જાય ને તો મને કે શેની વાર્તા કહો, તો મારો પૌત્રને પૂછું આ શેની વાર્તા કેવી છે, તો એના મગજમાં જે શબ્દ આવે ને
કે કોઈ પાત્ર આવે, કોઈ એનિમલનું નામ આવે કે કોઈ વ્યક્તિનું નામ આવે, હું એની જ વાર્તા કહું. તો મને તો હવે એવું લાગ્યું કે દરરોજ આ વાર્તા મેં રેકોર્ડ કરી હોત ને તો મારે અત્યારે એક વાર્તાની નવી બુક બની ગઈ હોત. બધી જ નવી વાર્તાઓ. અને તમે જુઓ કે તમે બધા તમારા પૌત્ર પૌત્રીને જે શિખામણ આપો છો ને, જે નાના છોકરાઓને તમારું માને છે, એના મા બાપ એમને ધમકાવીને કહે છે કે આ કર કે તે કર, અને તમે સમજાવીને કહો છો, અને એની તમારી સમજાવવાની અસર બહુ મોટી થાય છે, જે આપણને ભવિષ્યમાં મળશે. ત્રીજી બાબત, સાલું ખરી મજા ક્યાં છે? આમાં એક પણ વ્યક્તિ, હું તમને ગેરંટી સાથે કહું છું, તમારા બધાને હું ગેરંટી ચેલેન્જ સાથે કહું છું, તમે તમારા પૌત્ર પૌત્રીને રમાડતા રમાડતા ચીટિંગ નહીં કર્યું હોય એવું બન્યું જ નહીં હોય. ચીટિંગ કરતા જ હશો તમે. અને એ ચીટિંગ કરવાની જે મજા છે ને, મને તો મારો જે પૌત્ર છે ને લાયર કહીને બોલાવે છે. અચ્છા, મેં ન કર્યું હોય ને, આને કર્યું ને, મારા મિસિસે કદાચ ભૂલથી કાંઈ એનાથી એ ન કરે પણ એને થઈ ગયું હોય ને, પૂછે કોને કર્યું, કે દાદાએ કર્યું હશે. ઘરમાં કાંઈ તૂટ્યું, કાંઈ ઢળ્યું, બીજાને ખબર ખાલી ખાલી હસી મજાકમાં પેલા પૂછે કે આ કોને તોડ્યું હશે, પેલો કે દાદાએ જ તોડ્યું હશે. દાદો ઘરમાં ના હોય. પણ સાહેબ આ જ્યારે એમ કહે છે ને કે દાદાએ તોડ્યું હશે, અને ત્યારે આપણને સાંભળવા મળે સાહેબ એની મજા અલગ પ્રકારની. રિપેર કોને કર્યું છે? દાદાએ જ કર્યું છે. અને બધું જ આ. પણ હવે મારા સાથે બે એંગલથી કહું છું કે દીકરો જ્યારે એમ કહે છે કે આ દાદાએ કે નાનાએ તોડ્યું હશે, અને સાલું વહુએ એમ કહ્યું હોય કે આ તમે ઢોળ્યું હશે, તો ત્યાં નથી સ્વીકારી શકતા. પ્લીઝ મારે એ કોક વાર જો ટાઈમ મળે, કલાકનો સમય આપજો મને, તો એની ઉપર હું બહુ સારી ચર્ચા કરી શકીશ, પણ એની ચર્ચા હું અત્યારે એ નથી કરશો. હા, આપણાથી ઘણીવાર મેં એમને કહ્યું પેલું ચીટિંગ નહીં કર્યું એવું નહીં બન્યું હોય. સાહેબ દરરોજ આ છોકરું તમારાથી રીસાતું હશે કોઈ એક બાબતમાં, તો દરરોજ એકવાર તો નથી રમવું, નથી કરવું, ઊભો થઈને જતું રહે, 15-20 મિનિટ પછી પાછું આવીએ જાય. એને માન નથી જોઈતું, એને પણ પ્રેમ જોઈએ છે. હા, એને પણ માન નથી જોઈતું, એને પણ પ્રેમ જોઈએ. અને સાલું એ તમને કહું, એને મા બાપે ભલે જન્મ આપ્યો પણ પ્રેમ તો તમે જ આપો છો એને. તો અહીં આપણે એમને રાખવા માટે નથી આવતા યાર, પ્રેમ લેવા અને પ્રેમ આપવા માટે આવીએ છીએ. એક્ઝેક્ટલી, બહુ સાચી. સકારાત્મકમાં ફેરફાર કરવાનો આજના મોટિવેશન આધારે. હા, એને તમને એમ રિસેન્ટ જતું રહે, તમને ક્યારેય અપમાન નહીં લાગે. બરાબર છે? થોડા સમયમાં એ આવી જાય છે. આ બધી વાત સાચી. આગળ, હા, ઘણીવાર એવું પણ બન્યું હશે કે તમને ગુસ્સો આવી ગયો હશે. ક્યારેક એવું પણ બને. ગુસ્સો ક્યારે આવે છે આ ખાસ એક વિચારવા જેવું છે, નોંધ લેવા જેવી છે. તમે જુઓ કે તમે રમતા હોય, તમે એને કહ્યું આમ કર તેમ કર, એ ના કરે એટલે પછી આપણો ગુસ્સો આવી જાય છે, આવી જ જાય, બધા કંટાળો આવે. પણ દોસ્તો એક વિચારવા જેવું છે, આ ગુસ્સો એટલા માટે આવે છે, આ ખાસ હવે પછીનો મારા સેન્ટેન્સ ખાસ ધ્યાનમાં લેજો. આ ગુસ્સો એટલા માટે આવ્યો કે બાળકે પેલું કહેવું ન કર્યું, પણ હકીકતમાં સેન્ટેન્સ પકડજો, હકીકતમાં આપણે કહીએ એમ બાળકે કરવાનું કે બાળક કહે એમ આપણે કરવાનું, વધારે બુદ્ધિશાળી કોણ છે યાર? હા, આપણે છીએ યાર. આપણે નમતું જોખવાનું હોય, પણ ક્યારેક આપણે પણ શું મોટા એટલા ખોટા જે કહીએ છીએ ને, હા, એટલે પેલાને પછી ગુસ્સે થઈને જતું રહે બિચારો, કારણ કે તમે એનું કહેવું કરતા નથી, તમે એની પાસે આગ્રહ રાખો છો. તો જે દિવસથી બાળક કહે એમ, હા, નુકસાન થાય એવું હોય તો આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ એને ફોલો ન થઈએ, પણ નુકસાન થાય એવું ન હોય ને તો પણ મોટા ભાગે આપણે એને સલાહો આપતા હોઈએ કે આમ કર તેમ કર, પછી પેલો કંટાળી બિચારો જતો રહે. પ્લીઝ આપણે કહીએ એમ બાળક કરે, એના કરતાં બાળક કહે એમ તમે કરશો, મજા આવશે, અને એમાં ખરેખર બહુ મજા આવશે. હા, સાથે વાત કરું કે ગુસ્સો આવે ક્યારેક એવું બન્યું હશે, તમે જુઓ, જોજો આ પણ એક સરસ મજાનો પોઈન્ટ છે કે તમે રમાડતા હશો, કાંઈક કરતા હશો, તો તમારા પૌત્ર પૌત્રી ઊભા રહે, દીકરા દીકરી કે ગમે એને વહુએ
તમને સલાહ આપી, પપ્પા આમ ના કરશો, મમ્મી આમ ના કરશો, અને ત્યારે ક્યારેક તમને ઘણીવાર ગુસ્સો આવ્યો હશે બાળકો ઉપર નહીં, પેલા પાત્ર ઉપર, વહુ કે દીકરા ઉપર, કે સાલું આટલું રમાડું છું તો આ મને કહી જાય છે, મને અપમાન થયું, આપણને અપમાન થયું એવું લાગતું હોય. એટલે ઘણીવાર આપણે જે તે સમયે એવું વિચારીએ હવે મારે આ કરવું જ નથી. 100% સાચી વાત છે. બરાબર છે, એને જે કરવું કરવા જેવું છે, ભલે તોડવા જેવું છે. ત્યાં ખરેખર આપણે એવું વિચારવાની જરૂર છે. હું વિચારું છું એટલા માટે કહું છું કે વહુએ યાર એક બાબતમાં ના પાડી, બાકીની 99 બાબત તો છે ને, તો 99 ઉપર ધ્યાન આપો ને યાર, એક ઉપર શું કરે ધ્યાન આપો છો? યસ, કારણ કે અને તમે જુઓ આપણે બધા જ આવું વિચારીએ, કંટાળો આવી જાય છે, ઊભા થઈ જઈએ, પછી એની મમ્મી લઈને જાય એટલે હાસ બેઠા એમ કરી સોફામાં બેસી જઈએ. ના, 99 બાબત બાકી છે, એની ઉપર આપણું ધ્યાન આપશું વધારે સારું રહેશે. હા, બીજી બાબત ખાસ, મોટાભાગના પ્રશ્નો એ થાય છે, તમે જો તમારા મગજમાં તમે દુઃખી થાઓ છો, તમે કહી નથી શકતા પણ દુઃખી થાઓ છો એક બાબતમાં, કે બાળકને ખાવાની બાબતમાં, સોરી 3 મિનિટ વધારે થઈ ગઈ છે. હા, ચાલુ રાખો. થેન્ક યુ સર, થેન્ક યુ. હા, ખાવાની બાબતમાં આપણે એમ માની, પેલો એમ કે પાસ્તા ખાવા છે, મેક્સિકન ખાવું છે, એની મમ્મી બની આપે પણ છે, એટલે આપણા મગજમાં એમ થાય ગુજરાતી કેમ નહીં ખાતો, ગુજરાતી. એટલે ભાઈ તમે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી ગુજરાતી ખાધું, કારણ કે આપણે કલ્ચરમાં જીવ્યા હતા, એ લોકો આ કલ્ચરમાં જીવે છે. ખાવા દો ને, છતાં એવું નથી કે બિલકુલ ગુજરાતી નથી ખાતો. તમને જેમ પાસ્તા નથી ભાવતા એમ પેલાને રોટલી નથી ભાવતી યાર, છે તો મૂળ તો એકનું એક જ, પણ આપણો આગ્રહ શું હોય છે, હું ખાઉં એ તું ખા. તો પછી બાળકે કેમ કે હું ખાઉં એ તું ખા? છે તાકાત એમની, છે તાકાત એ કે આપણે ખાવાની? મોટાભાગના ઘરમાં ભલે મને કહેવામાં કોઈ વાંધો નથી કે નોનવેજે બનતું હશે અને લીકર પણ લેવાતું હશે, કેટલાક પેરેન્ટ્સને નહીં ગમતું હોય, સ્વીકારી લેવાનું યાર. આટલું સમજો જિંદગીમાં આગળ વધવા અથવા દુઃખી નહીં થવામાં. પરિસ્થિતિને તમે બદલી શકો એમ છો તો પકડી રાખો, નથી બદલી શકે એમ તો સ્વીકાર કરો, તો દુઃખી નહીં થઈએ આપણે. 2 શબ્દો જૂના છે પણ ફરીથી રિપીટ કરાવું છું, તમે જાણો જ છો, અપેક્ષા અને ઉપેક્ષા. અપેક્ષા રાખવી નહીં, ઉપેક્ષા કરવી નહીં, બધું એની ઉપર છોડી દેવું. આપણે એવું અપેક્ષા રાખીએ કે સારું આ આમ કરે તેમ, અને હા તમને કહું, આપણે બીજાનું જેટલું ધ્યાન રાખીએ છીએ ને એટલું આપણે આપણા કુટુંબનું ઘરનાનું ધ્યાન નથી રાખતા. પેલાને ખોટું લાગશે, પેલો આમ કહે છે, અલ્યા ભાઈ એને ખોટું લાગવું જ લાગવા દે, એ કે આપણો હગો છે. આપણા ઘરના સભ્યને ખોટું ના લાગે એ રીતે આપણે વર્તન કરવાનું છે. તો આ એક મજા છે જીવવાની. હા, ઉપરાંત આ પણ એક સ્વીકારી લેજો, હું તો એમાંથી પસાર થઈ રહ્યો છું એટલે કહું, આ ઉંમરે યાદશક્તિ ઘટી જાય, મારી તો ઘટી ગઈ છે. અત્યારે આવે ગાડીમાંથી ઉતર્યું, જે કી હતી મારે મિસિસને આપવી પડી, પછી મને એમ થાય કે ક્યાં પડીએ છે, ક્યાં હશે, એના કરતાં ભાર મારે શું કા લઈને ફરવો, એ ના ચિંતા કરે. હા, ચાવીનો ભાર આપો તો. આપણે છે ઘણીવાર આપણે બાળકોને એવું કહીએ છીએ કે ભાઈ અમે મોટા છીએ, અમારી પાસે અનુભવ. દોસ્તો, આપણને જે અનુભવ મળ્યો હતો એ આપણી રીતે મળે તો, અને હું તો એવું માનું છું, પેલી કહેવતને હું ખાસ પકડું, જેટલા મોટા એટલા ખોટા, જેટલા અનુભવ વધારે એટલી ભૂલો વધારે. કારણ કે તમે ભૂલોનો જ સંગ્રહ કર્યો છે. જેટલા આપણામાં ગુણો છે ને એના કરતાં દુર્ગુણો વધારે છે ઉંમરના વધારેના કારણે. અને નવી જે પેઢી છે એનો સ્વીકાર કરી લો તો આપણે દુઃખી નહીં થઈએ. ફરીથી પેલા બાળકે એક નાનું સૂચન છેલ્લે 1 મિનિટ માટે કરીને હું બેસું છું. અત્યારે હાલ તમે જ્યારે 3-4 વર્ષના હતા, 5 વર્ષના હતા, 7 વર્ષના હતા, તમારી વાત કરું છું, ત્યારે તમે શું કરતા હતા એવું એક કોઈ બુક, અચ્છા ચલો તમે 2-3 ધોરણ ભણતા હતા, એની માર્કશીટ તમારા હાથમાં આવે તો તમને જોવી ગમે કે ન ગમે? અચ્છા ચલો એક ફોટોગ્રાફ, તમે 5મા-7મામાં ભણતા હતા ને એક ફોટોગ્રાફ તમારી પાસે આવી જાય, સારું કેટલી વાર આપણે જોઈએ છીએ, સાચવીને રાખીએ છીએ, રાઈટ? આપણા મા બાપે જે ભૂલ કરી, હું ફરીથી કહું, આપણા મા બાપે જે ભૂલ કરી એ ભૂલ તમે ન કરો એ મારી વિનંતી છે કે આપણા મા બાપે
આ જે મેમરીનો સંગ્રહ નથી રાખ્યો. તમારી પાસે નહીં હોય આ બધું કે બીજા ધોરણની માર્કશીટ. તમને એમ કહું કે તમે જ્યારે 5મા ધોરણમાં હતા, હા, અથવા તમારી કોઈની સાથે રહેતા ત્યારે તમારા વર્તનો કેવા હતા, શું હતા, વગેરે વગેરે. ક્યાંક વાતમાંથી વાત નીકળે તો કોઈક કહી દે કે તું આવું કરતી હતી. પણ મારું સૂચન એ છે કે તમે જ્યારે અહીં રહો છો તો તમારા સારા અનુભવો પૌત્રી સાથેના, દોહિત્ર સાથેના ક્યાંક ટપકાવવાના રાખો. અને તમે જ્યારે હજુ બીજા 10-15 વર્ષ પછી એ છોકરો જ્યારે 10-15 વર્ષનો થાય ત્યારે એના હાથમાં મૂકજો. પછી જુઓ સાહેબ, એનું જે રિએક્શન તમારી ઉપર જે પોઝિટિવ રિએક્શન આવશે ને, યુ કાન્ટ બિલીવ. તો સંસ્મરણો લખવાનું થોડું વિચારજો. આ એક છેલ્લી વાત હતી અને ફરીથી ક્યારેક મળીશું. થોડો વધારે સમય હશે તો તમે જે મને કહ્યું એની ઉપર હું ચર્ચા કરીશ. પણ આટલું ધ્યાનમાં રાખજો ફરીથી છેલ્લે કે તમે છોકરાઓને સાચવવા માટે, રાખવા માટે નથી આવ્યા. પ્રેમ લેવા અને પ્રેમ આપવા માટે આવ્યા. આપણે આપણા સ્વાર્થથી આવ્યા. અંતમાં એક સંશોધનનું તારણ જણાવું તો 70 વર્ષ પછીની વ્યક્તિ જો પૌત્રી કે દોહિત્ર સાથે રહે તો ડિપ્રેશનમાં ઘટાડો થાય છે અને 5થી 10 વર્ષની ઉંમરમાં વધારો થાય છે. એટલે આમ નાના બાળકો સાથે રહેવાથી આપણને ઘણો ફાયદો થાય છે. તો બીજી ઝંઝટ છોડી, ફરિયાદો છોડી, અપેક્ષાઓ છોડી અને નાના બાળકો સાથે જેટલું રહીશું એટલો પ્રેમ વધારે મળશે, ડિપ્રેશનમાં ઘટાડો થશે, માનસિક રીતે સ્વસ્થ રહી શકશું. અંતે દવાઓ ઓછી, ઉંમર વધુ. થેન્ક યુ.